દર્દીઓના દર્દને વિસરીને તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જીદ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડ વધારવાની માંગની જીદ સાથે અમદાવાદમાં તબીબો હડતાળ પર। અન્ય રાજ્યો કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ હોવા છતાં પણ જુનિયર ડોક્ટર્સની જીદ જોવા મળી રહી છે। સરકારે 20% સ્ટાઇપેન્ડ વધાર્યું છતાંય તબીબોને ઓછી પડે છે રકમ। સરકારી મેડિકલ કોલેજમાં મામૂલી ફીથી શિક્ષણ મેળવનાર જુનિયર ડોક્ટર્સની જીદ। વધેલા રોગચાળાની વચ્ચે ડોક્ટર્સની જીદથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જરૂરિયાતના સમયે જુનિયર ડોક્ટર્સ દબાવી રહ્યા છે સરકારનું નાક। આવશ્યક સેવા હોવા છતાંય ડોક્ટર્સની મનમાની યથાવત। જીદ કરીને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ખોરવવાનો પ્રયાસ। અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડનો 20% વધારો ઓછો પડતા 40% વધારો આપવાની જીદ આ ડોક્ટર્સ કરેલા જોવા મળી રહ્યા છે। તો દર્દીઓનું એક તરફ દર્દ અને બીજી તરફ આ દર્દને વિસરી જીદ જોવા મળી છે જુનિયર તબીબોની। સ્ટાઇપેન્ડ વધારવાની માંગ છે અને તેની સાથે તેમની જીદ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। એક તરફ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ રોગચાળો ફાટી નીકળ્યો છે। સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ છે, પરંતુ આ ભીડની જાણે તેમને કોઈ પડી નથી। રાજ્ય સરકાર દ્વારા શનિવારે સ્ટાઇપેન્ડમાં વધારાની જાહેરાત કરવામાં આવી। આ તરફ રવિવારે અલગ અલગ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબો તરફથી હડતાલની જાહેરાત કરવામાં આવી છે। નાક દબાવવા રૂપિયા હડતાલ જેની શરૂઆત થઈ છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજથી, કારણ કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ વધારે આપવામાં આવી રહ્યું છે। પણ હવે જે તબીબો છે તે હડતાલના માર્ગે જવાના કારણે ઇમરજન્સી સેવાઓ પર પણ તેની અસર થશે। બીજે મેડિકલ કોલેજ ખાતે જે તબીબો છે તે સૌથી પહેલાં અહીંયા આગળ હડતાલ પર બેઠા છે, તે આપણે દ્રશ્યો બતાવીશું। જે તબીબો છે તેમના તરફથી જાહેરાત કરવામાં આવ્યા બાદ રેસિડેન્ટ અને જુનિયર તબીબો છે તે બીજે મેડિકલ કોલેજ ખાતે અત્યારથી હડતાલ પર બેસી ગયા છે અને માગણી તેમની છે કે અલગ અલગ 4 શાખાઓમાં જે 20% સ્ટાઇપેન્ડનો વધારો કરવામાં આવ્યો તે વધારીને 40% કરવામાં આવ્યો, જેના કારણે દર્દીઓ છે તે પણ હવે બાનમાં લેવાશે। આપણી સાથે જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ધવલ ગામિતી જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું। ધવલ, સામાન્ય રીતે જ્યારે તબીબો શપથ લેતા હોય છે ત્યારે દર્દીઓની સારવાર માટે શપથ લેતા હોય છે, તેમને બચાવવા માટે શપથ લેતા હોય છે। આ એક મુદ્દો એવો છે કે જેમાં સીધી રીતે તબીબો દર્દીઓને બાનમાં લઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે। એક સ્ટાઇપેન્ડ વધારવા જેવી વાત માટે ઇમરજન્સી સેવાઓમાં પણ ન જોડાવું આપણા મતે કેટલું યોગ્ય? જે અત્યારે તમે કીધું કે આ સ્ટાઇપન્ડ વધારવાની બાબત છે એ જરા બી યોગ્ય નથી। અમારા તરફથી જ્યારે અમે ફર્સ્ટ યર MBBSમાં જ્યારે એડમિશન લઈએ છીએ ત્યારે શપથવિધિ લઈએ છીએ કે મારું જીવન દર્દીઓના માટે સમર્પિત છે। અત્યારે અમારે આ પૈસા માટે કે સ્ટાઇપન્ડ વધારવા માટેનો મુદ્દો છે જ નહીં, આ અમારા સ્વાભિમાનનો મુદ્દો છે જે 2009થી ચાલતો આવી રહ્યો છે। જે સરકારી ગવર્મેન્ટનો GR છે એ પ્રમાણે દર 3 વર્ષે 40% વધતો હોય છે, જ્યારે 2009થી 2012માં 15માં 18માં અને 21માં જે 3 વર્ષ દર 3 વર્ષે 40% વધારો કરવામાં આવ્યો હોય, ત્યારે 2024માં આવીને સરકાર દ્વારા 50% ઘટાડો કરવામાં આવ્યો છે, જે 20% કરવામાં આવ્યો છે। અને જ્યારે રહી વાત સમયની, તો જે દર 3 વર્ષે સુધારો કરવામાં આવતો હોય છે ત્યારે સરકારે એની સમય મર્યાદા 5 વર્ષ લંબાવી અને સરકારે રેસિડન્ટ ડૉક્ટરને બાંધવાનો ટ્રાય કર્યો છે। આ ઉપરાંત હું કહેવા માગીશ કે જ્યારે રેસિડન્ટ ડૉક્ટરના સન્માનની વાત આવે, જ્યારે રેસિડન્ટ ડૉક્ટરોને દબાવવાની વાત આવે, ત્યારે જ રેસિડન્ટ ડૉક્ટરો છેલ્લે જ્યારે સરકારશ્રી જોડે 1 એપ્રિલથી વાતચીત ચાલુ હતી, 6 મહિના છતાં જ્યારે ધક્કા ખાધા, અમે ગાંધીનગર આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરી, જ્યારે એમની સાથે વાતચીત કરીને 30% પર અમે ફાઇનલ કર્યું હતું। જ્યારે અમારે દર વર્ષે જે સ્ટાઇપન્ડ વધારવા માટે ફોર્મ્યુલા લાવવાની વાત કરી હતી, એક પણ અમારી સરકારે માગણી સ્વીકાર કરી નથી। અને જ્યારે ફી વધારવાની વાત આવે છે ત્યારે સરકાર 30થી 40% ફી વધારો કરવામાં આવે છે, જ્યારે સરકાર રેસિડન્ટ ડૉક્ટરને સ્ટાઇપન્ડની વાત આવે છે તો દર 3 વર્ષની સ્ટાઇપન્ડ વધતું હોય તો સરકારે 20% ઘટાડો। તો આ તરફ જુનિયર તબીબોની મનમાની મુદ્દે હવે સરકાર પણ લડી લેવાના મૂડમાં। સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ પર જતા સરકારે મૂક્યા વધારાના તબીબ। 111 તબીબ સરકારે મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક સહિતના વિભાગમાં મોકલ્યા। 50 મેડિકલ ઓફિસર સરકારે મોકલ્યા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર કર્યો છે। તમામ સિનિયર તબીબોની રજા રદ કરી ફરજ પર હાજર કરવામાં આવ્યા। સોમવારનો દિવસ છે, દર્દીઓ વધારે હશે, ઓપીડી પર કેવા પ્રકારની અસર અને સિવિલ પ્રશાસન તરફથી શું વ્યવસ્થા કરેલી? એટલે ઓપીડી પર અસર એટલા માટે નહીં થાય કે જે આવનાર દર્દી છે એને એવી ખબર નથી હોતી, કેમ કે આજે સવારના ન્યૂઝપેપરમાં છે, એટલે જે લોકો બહારથી નીકળી જવાના હોય
સ્વાભાવિક છે કદાચ લોકલ વ્યક્તિઓ ઓછા આવે, પરંતુ જે સિવિલની ઓપીડી છે એમાં ફરક નહીં પડે અને આવેલ દર્દીને પૂરેપૂરી રીતે જોઈ જાય એના માટેની વ્યવસ્થા પ્રશાસને કરી છે. એની અંદર જો હું આપણે એની વ્યવસ્થાની જાણ કરીશ તો જે અમારી પાસે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ છે, નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ, ત્યાંથી ફેકલ્ટીઝને અમે ક્લિનિકલ સાઇટ પર ડેપ્યુટ કર્યા છે. જેટલા બી વધારાના મેડિકલ ઓફિસર્સ અમારી પાસે છે સ્પેર, એ લોકોને પણ દરેક હેવી યુનિટ કે જેમ કહીશું મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થો અને પીડિયાટ્રિક, આ દરેક ડિપાર્ટમેન્ટમાં મેડિકલ ઓફિસર આપવામાં, જેથી કરીને વોર્ડના દર્દી અને ઓપીડીમાં આવનાર દર્દીને સારવાર મળી રહે. એ જ સાથે દરેકે દરેક ફેકલ્ટીની જે લીવ હતી એ કેન્સલ કરી અને તાત્કાલિક એમને ફરજ ઉપર હાજર કરવામાં આવે છે. એની સાથે સરકારે અમારી સિસ્ટમને મદદના ભાગરૂપે 50 મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલના આજ સવારે 8 વાગે ડેપ્યુટ કર્યા છે. એટલે કે 111 લોકોનો વધારાનો મેડિકલ સ્ટાફ અમને મળ્યો છે, જે અમે ડિસ્ટ્રીબ્યુટ કરી અને એ ચોક્કસથી ખાતરી કરશું કે કોઈ પણ ઓપીડીમાં આવેલ દર્દીને તકલીફ ન પડે. ઇમરજન્સીમાં ફેકલ્ટી ખુદ ત્યાં હાજર હશે અને એમને જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે બાકી ફેકલ્ટીનો સપોર્ટ અને બીજા એડિશનલ મેડિકલ ઓફિસર એવી રીતે આપી અને ઇમરજન્સી સેવાઓમાં કોઈપણ જાતની તકલીફ ન પડે એની કાળજી લેવામાં આવી રહી છે. અને એ જ રીતે જેમ કહીશું કે જે વોર્ડમાં દાખલ દર્દી છે એને પણ પ્રોપરલી જોવાય એની વ્યવસ્થા પણ પ્રશાસને કરી છે. એટલે કે એમ કહીશ કે ઓપીડી, ઇમરજન્સી અને વોર્ડ જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ છે એ લોકોને પૂરેપૂરી કેર મળી રહે, સારવાર મળી રહે એની તંત્ર તૈયારી કરી ચૂક્યું છે. અને અત્યારે અમે બધી જ જગ્યા પર જોઈ રહ્યા છે કે બધું અત્યારે પૂર્વવત ચાલી રહ્યું છે. અને આશા રાખીએ કે આ હડતાલ થકી કોઈ દર્દી જે ઇમરજન્સીમાં આવે છે અથવા જેને ઇમરજન્સી સારવારની જરૂર છે એને તકલીફ ન પડે. સાહેબ, આ તો બહારથી આવતા જે દર્દીઓ છે તેમની વાત થઈ. અત્યારે સ્વાભાવિક વરસાદની ઋતુ છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા જે રૂટીન વાયરલ રોગો છે તેની ઓપીડીમાં પણ વધારો નોંધાતો હશે. જે ડૉક્ટરોને ફરજ ઉપર મૂકે છે તેમની પણ લોડ આની કારણે રહેવાની શક્યતા કરી. સ્વાભાવિક છે કે આજે એક રેસિડન્ટ ડૉક્ટર એટલે 1200 થી 1300 લોકોનું એક માસ એ એબસન્ટ હોય અને એની સામે અમારી પાસે જેવું કહીશું કે 111 જેમ મેં કહ્યું એક ડૉક્ટર એમ કહીએ કે આ બધું કરવાથી, કારણ કે જે બધા એક્સપિરિયન્સ છે, સિનિયર છે, એટલે એ કદાચ 3 કે 4 લોકોને કવર કરી શકે. એટલે કે આપણે 30 થી 35% એની અસર ન થવા દઈ શકીએ એવી વ્યવસ્થા કરી શકીએ. અને એના ભાગરૂપે એટલા માટે જ ફરીથી કહીશ કે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી આવે છે કે ઇમરજન્સીમાં આવેલ દર્દીને પૂરેપૂરી સારવાર મળી રહે, જરૂરી ઇન્વેસ્ટિગેશન થઈ જાય અને એને જે કોઈ જાતની સારવારની જરૂર હોય, ઓપરેશન, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ જે કંઈ બી કરવાનું એ પ્રોપરલી ડિસાઇડ થઈને થઈ જાય. એ જ રીતે ઓપીડી. તો આ તરફ સ્ટાઇપેન્ડ વધારવાની સાથે સાથે હજુ પણ જુનિયર ડોક્ટર્સની જીદ જોવા મળી રહી છે. સરકારી મેડિકલ કોલેજમાં મામૂલી ફીથી શિક્ષણ મેળવનાર જુનિયર ડોક્ટર્સની જીદ. વધેલા રોગચાળાની વચ્ચે ડોક્ટર્સની જીદથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જરૂરિયાતના સમયે જુનિયર ડોક્ટર્સ સરકારનું નાક દબાવી રહ્યા છે. આવશ્યક સેવા હોવા છતાંય ડોક્ટર્સની મનમાની યથાવત છે. જીદ કરીને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ખોરવવાનો પ્રયાસ. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ હડતાળ પર છે. સ્ટાઇપન્ડનો 20% વધારો થયો તેમ છતાં તેમની જીદ. કોલેજ ખાતે રેસિડેન્ટ તબીબોની હડતાલના કારણે ઓપીડી પર તેનો ઘસારો જોવા મળ્યો છે. દાવો એ કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે દર્દીઓ છે તેમને હેરાનગતિ નહીં થાય. સૌથી પહેલાં આપણે ઓપીડીના દ્રશ્યો બતાવીશું. સોમવારનો દિવસ છે અને ઓપીડી પર લાંબી લાઈનો અહીંયા આગળ લાગેલી જોવા મળી રહી છે. અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા દર્દીઓ છે તેમને અત્યારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક રેસિડેન્ટ તબીબ દ્વારા એક દિવસની અંદર 500થી વધુ દર્દીઓના નિદાન થતા હોય છે, ત્યારે અલગ અલગ દર્દીઓ અલગ અલગ રીતે હેરાન થઈ રહ્યા છે. આપણી સાથે 2 યુવાન છે જેઓ અગ્નિવીર માટે એટલે કે દેશની સેવા માટે અહીંયા આગળ પોતાના ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવ્યા હતા, જે હવે આ તબીબોની હડતાલના કારણે તેમનું આ જે સર્ટિફિકેટનું કામ છે તે શક્ય નહીં બને. તેમની સાથે વાત કરશું. તમે શેના માટે અહીંયા આગળ આવ્યા હતા અને અહીંયા આગળ આવ્યા પછી શું ખબર પડી જે હડતાલ છે તેના કારણે તમારી કરિયર પર કેવી અસર પડશે? આજે હડતાલના દિવસે અત્યારે ડૉક્ટરો એને સિવિલ હોસ્પિટલમાં અચાનકથી હડતાલ કરી નાખવાના કારણે અમારા કરિયર ઉપર બહુ મોટો ફરક પડવાનો છે. કારણ કે અમે આર્મીની ટ્રેનિંગ મેળવેલી છે, એટલે આર્મીની ટ્રેનિંગમાં અમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હતી. પણ આ લોકો અત્યારે અચાનકથી સ્ટ્રાઇક કરી નાખતા અમને સર્ટિફિકેટ અત્યારે મળશે નહીં. અને અમારે 18 તારીખે અગ્નિવીર આર્મી ટેસ્ટની ભરતી છે, એમાં પછી અમને ટ્રેનિંગ સેન્ટરમાં ફોર્મ ભરવાની તક મળશે નહીં. અને એના કારણે અમારું 1 યર બગડશે. ખાલી ફક્ત આજના દિવસ માટેને એક સ્ટ્રાઇકના કારણે અમારું આખું 1 યર બગડશે. અને 1 યર એટલે બહુ મોટી વસ્તુ છે અમારા માટે. અમે 6 થી 12 મહિનાથી ટ્રેનિંગને આમ સ્ટડી કરીને આવેલા છીએ, પણ અત્યારે આ એક દિવસના કારણે અમારું આખું 1 યર એ પણ બગડશે ને 1 વર્ષ તૈયારી કરી એ પણ, એમ કહીને 2 વર્ષ અમારું બગડવાનું છે એક દિવસના કારણે ફક્ત.
અન્ય દર્દીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. તમે શેના માટે આવ્યા હતા અને અહીંયા આગળ આવ્યા પછી કેટલી હેરાનગતિ છે? અમે અંબાજીથી આવ્યા છીએ. સતત 2 દિવસથી ધક્કા થઈ રહ્યા છે. અમને એક આશા હોય કે મોટી હોસ્પિટલ છે સિવિલ તો સારવાર થઈ જાય, પણ ડૉક્ટરોની સ્ટ્રાઇકોના કારણે અમને જે હાલાકી ભોગવવી પડી રહી છે, અમારે બસના ભાડા પણ બગડે છે અને ત્યાંથી આવવાનો જે ટાઈમ બગડે એ પણ અલગ. અમારું કહેવું એટલું જ છે કે પોલીસવાળાની અને ફાયરવાળાની જે હડતાળ નથી હોતી તો ડૉક્ટરોની પણ સ્ટ્રાઇક ના હોવી જોઈએ. અચ્છા, તે લોકો સાથે વાતચીત કરી પોતાની માગણી માટે દર્દીઓને બાનમાં લેવા કેટલું યોગ્ય? તમે અંબાજીથી આવ્યા છો. તદ્દન ખોટી વસ્તુ છે. એમને પણ વિચારવું જોઈએ કે એ લોકો આશા રાખે છે ડૉક્ટર પાસેથી કે અમને સારવાર મળે ડૉક્ટર પાસેથી, તો એ આશાથી બધા દર્દીઓ અહીંયા આવતા હોય છે. દાદા, તમે શેના માટે આવ્યા છો? કોઈ નિદાન માટે આવેલા છો? શેના માટે આવેલા છો અહીંયા? અમે અહીંયા નિદાન કરવા આવ્યા છીએ. મતલબ દવા છે મારે, મતલબ ડાયાબિટીસની, પણ તેની અંદર હવે મેઇન ડૉક્ટર નથી એટલે આ લોકો તો ખાલી રિપીટ દવા લખે છે. કંઈ એમને વધારે જાજી અમે જે વસ્તુ કહીએ તેની ખબર પડતી નથી, તો અમારે હેરાન થવું પડે છે કે અમારી બોડીમાં જે મતલબ સિચ્યુએશન થતી હોય થોડીક આગી પાછી ડાયાબિટીસને લીધે થઈને તેની માટે અમે આવ્યા હોય, પણ એ લોકોને કહીએ પણ તે લોકો કહે કે આ તો હડતાલ છે, હજી કોઈ આવ્યા નથી, અમે ખાલી રિપીટ લખી શકીએ, બીજું કંઈ ના કરી શકીએ, અમને જાજા નથી આવડતું. અન્ય દર્દીઓ પણ છે. બા, ક્યાંથી આવ્યા છો તમે? હું ભાઈજીપોડા પીડીપી રોડ પર ઓકે. અહીંયા આગળ શું જવાબ મળ્યો? કોઈ ડોક્ટરો છે હાજર કે હડતાલ ઉપર? ડોક્ટર મારતો હતા ભાઈ. ઓકે. મારે ટ્યુબવેલ લખ્યાલી અને મને એ કર્યું. કોઈ તકલીફ પડી ખરી? બિલકુલ નહીં ને. ઓકે. તેમને તકલીફ નથી પડી. આ તરફના દ્રશ્યો જુઓ, આ સિવિલ ઓપીડીના, જ્યાં આગળ એક મહિલા છે તે પોતાના પતિને લઈને અહીંયા આગળ સ્ટ્રેચર પર લગભગ પ્રતીક્ષા કરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. કોઈ તબીબ અહીંયા આગળ ન હોવાના કારણે તેમના જે પરિવારના સગા સંબંધી છે તેમની તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે. વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. બહેન, गुजराती आती है आपको? कोई बात नहीं, आप यहाँ पर आए हैं, दिक्कत हो रही है अभी? कोई दिक्कतों का सामना आप कर रहे हैं? कोई डॉक्टर स्ट्राइक पे है इसके चलते? नहीं, अभी कोई दिक्कत नहीं हो रही है सर. अभी डॉक्टर को दिखा के आए हैं हम, एक्सरे करवाने के लिए बोला है, उसके लिए वेट कर रहे हैं. डॉक्टर मिले आपको अंदर? हाँ. જે સિનિયર તબીબો છે તેમને ફરજ ઉપર ઉતારવામાં આવતા અત્યારે ઓપીડી છે તેની ઉપર અસર જોવા મળી છે. કેટલાક સિનિયર તબીબો છે તેમના તરફથી કન્સલ્ટિંગ કરી અને આજે દર્દીઓ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. પણ ચોક્કસથી જે અગ્નિવીરની પરીક્ષા આપવા માટે ફિટનેસ સર્ટિફિકેટની આવશ્યકતા ધરાવતા યુવાનો હતા તેમના કારકિર્દી ઉપર હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અને તેની સાથે અલગ અલગ સ્થળો પરથી આવેલા દર્દીઓ છે તે અત્યારે હાલાકીનો સામનો ભોગવીને આ હડતાલને સામે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.